મારી માની છોકન આર્યા આઈ પાછી મારી માની છોકન ઘેર આવશે ને હમણાં હાલ કૂતરાની જેમ વળગશે કામ કરી દે એને ખબર ના પડે એ બધી ખબર છે ખોટો નાટક કરવાની જરૂર નહીં એ મને ભાડી હાવેણી લઈને મંડી પડે વાળવા તારો ભાવ વાહાણે ગયો ને કચરોય વાળી નાખ્યો ઘરના ઓકણામાં એ ચાર ઉપડાવા બંધ નતું કીધું તમને કોણ ઉપડાવશે પણ હું આવતો તો હું વિચાર જ હતો કે હું આવું એ બાજુ નીકળું પણ હવે તું અત્યારે આવી જઈ પાછી તો હું કરું કે ઘેર બોલાવા બરા આ ઘરનું કોમ કેટલું પડ્યું તું કોમ કરીને ઉધા વળી જાય હેડો ઉપડાવા આવશે કે નહીં આવું છું પણ હું સ બાપા પણ હું સ લે તારા હેડો તણ ઉપડાવા આવો હેડો કોમ પાલું છે મારે ઘેર આવીને રોધવાનું નહીં ભાઈ અરે આપડો હું કહેતી હતી આપણા ગામમાં પેલા સમૂહ લગ્ન છે તે કેટલા લખાવાના ઈ હું લખાવાનું હોય ઈ હું લખાવાનું એટલે 11,000 લખાઈ દો હા સાધા સોની મોની 11,000 રૂપિયા ઓય 11 રૂપિયા નહીં તેલ લેવા એ તો પુણ્યનું કોમ કેવાય લખાવવું પડે અલ્યા તારો ભાઈ એ તો બધા નાટક વાળા છે એ વાગલો અને પેલો સરપંચ બેહી બે નાટક વાળા છે તો ખાવા વાળા છે ખાઈ જશે આપણા તો ખાલી બસ ઇમનામ ખાલી બસ એ ખાવા વાળા કઈ બસ નાટક જ કરશે એ લખાઈ દે લખાવવું પડે સમૂહ લગ્નમાં મારા કશું લખાવું નહીં તારે લખાવું છે એટલે 4 રૂપિયા ઉપર બોધીને લઈ જવાના છે તારા ઘર લખાવું છે કે ઘર લખાઈ દે તારો ભાઈ તો બધા એ તો ચીટર છે બધા સમ ખબર નહીં પડતી લખાઈએ તો કોમ આવા દરદાગીનો જ કરવા થાય છોડીઓને કોકના તો પેલું પોટલી ઉપાડવાનું કરજે નહીં લખાવું છો હેડો વાઘુજી આ પેલું મંડપનું કહેતા હતા તેવું કર્યું એર્યું મંડપનું ફાઇનલ છે મારા હાડું ને હું રાતે 25 ફોન કરી વાત કરી દીધી છે બોલો હડો વાત હાસી તમે વાત કરી દીધી પણ જે હોય એમ શોક પાડેલી હોય સારું ને આપણા જે ગામમાં સમૂહ લગ્ન છે ને એમાં જે મંડપ બંધા છે ને મારા હાડું જે મંડપ બંધ્યા ને સિરીઝો બીરીઝો લાઇટિંગ બાઇટિંગ લોકો અંદર જશી વાત હાસી બધી વાત હાસી પણ તોય પૂછી રહ્યું કે પછી કાલ આયા પછી આવું છે ને તેવું છે ને આના આટલા થશે ને ઓના આટલા થશે બધો ભાવ તાલ બધું હરખું કરી લેવું ભારત જો હાલો હા હાડું અદબિલજી બોલો બોલો બાબુજી શું કરો છો કોઈ ના મંડપ બોધવા આવ્યા અને આપણા મંડપની વાત થઈ હતી યાદ છે ને સમૂહ લગ્નમાં ગામમાં આપણા હતા વાહ 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 યાદ છે ને યાદ છે ને લે કેટલા લેવાના છે બોલો ને ખાલી આ તમારે કીધા હતા યાર 1.5 લાખ રૂપિયા કેટલા 1.5 લાખ 2.5 લાખ તો ના હોય યાર અરે 1.5 લાખ કહું છું 2.5 નહીં કહેતો અવાજ નહીં આવતો હું અવાજ આવો તો 2.5 લાખ રૂપિયા ના હોય અરે બાબુજી 1.5 કહું છું 1.5 ઇન કરો ને બ્રો 10,000 ઓછા રાખો 2.40 કરો અરે ભાઈ 1.5 કહું તમે શું કોઈ લગાઈ ગયા હતા હું ના ના હા 2.40 માં નક્કી કરી દો હળો બરોબર છે સમજીને રાખો કી સમજી નાખો આ તમને આવું હા જય માતાજી 2.40 ફાઇનલ ભેગા દઈએ 2.40 ફાઇનલ ગેટ બેટ લાગી જશે ને એ બધું લાગી જાય પણ તે ભાવ તો આપણો દુલ્હનોની એન્ટ્રી બધું મુહૂર્તની એન્ટ્રી હાર જય માતાજી હા હાલો આ તો હાડું જ એટલે 2.40 નક્કી કર્યું ના ના આ ઓર્ડર લ્યો ને હરખો ભાવતાલ થાય તો આવતા વર્ષે આપણે બોલીએ શું કેવું હા 2.40 નક્કી કર્યું છે ના ના વાંધો નહીં જી એ તો તમારા ઉપર મને ભરોસો છે બસ. બીજું બોલો બીજું કોઈ બીજું તો પેલું રહોડાનું એને ફોન કરો પછી એને પૂછી લો જે હોય એટલે આપણને ખબર પડે ઇવન કદાચ એ તારીખ બીજો હોય તો આપણે બીજો શું તાત્કાલિક કરીએ પેલા બે બીજો પર ઘોડીઓ કે હતો કે ના એ તો વાંધો નહીં એ તો કરી દેવું પણ આ રહોડાનું પૂછી લો જે લિસ્ટ ને બિસ્ટ બધું બની હાલો હા બોલો સંજય શું કરે છે ઓય ઓર્ડર ચાલુ હતું એ તો પર સરોની વાત થઈ છે રસોડાની હા, એ તો કીધું છે ને તમને એ કેટલા પૈસા લાખ રૂપિયા કીધા છે ને 2 લાખ તો ના હોય યાર 2 લાખ નહીં કહેતો ખાલી લાખ રૂપિયા જ કીધા સમૂહનું છે એટલે 2 લાખ ના હોય હોભળો હાલો 2 લાખ 2 લાખ રૂપિયા ના હોય
પોચ ઓછા કરો. એ સમજીને કે કી એક 95 રાખો, એક 95. હલો 1 લાખ રૂપિયા હાલ દેજો. હા, એક 95 ફાઇનલ. જય માતાજી. હલો અને વોટર છે, વોટર ઓ પાણી જગ શું સારું એનું ફાઇનલ. સમજીને કયો રાખો. આ તો આખા ગોમનું છે ને અમે પહેલી વાર આયોજન પોચ ઓછા ના કરાય, હે પોચ ઓછા કરાય ને 2 કેવો તો. વાંધો નહીં આવે. મને રે ને વાગું ગમે તે કોઈ કે પણ તારા ઉપર વિશ્વાસ છે. તું કર્યું એ ખરું. હું નોમ બનાવેલું છે ને એટલે આપણે છે ને બધા ઓળખ. ના ના તેમ જ તને બાજુમાં રાખ્યો કે સરપંચ. કારણ કે તારા શેઠી ઓળખવાનો ખરી. ઓ ડીના ઉભો રહે. હા બોલો સરપંચ ભગવાન. એ શેઠલા જી આવ્યો તે હું અહીં ગમો જોડો. હે ગમો. તય બંધ થઈ ગયું. પૂછી આખા ગોમે ફારો લખાયો છે. હા તાર બાપો છે માં હરતો નહીં. સબ નહીં લખાય. એ કળવાય તો પૈસા લખાયા છે. ભાઈ એ ગોમના વ્યવહારમાં રહો. જે ફૂલ નહીં તો ફૂલની પોખડી જે આરવા આલાય હું પછી કેવું? હું તો પછી જો સમૂહ લગ્નમાં ભાષણ હું કરવાનું છું. ત્યાં પછી સ્ટેજ ઉપર એનાઉન્સ કર્યું કે ભાઈ કળવાએ આપણને દોન આલ્યું નહીં. ગોપા આવું તો ના એટલે કહેવાય. દીકરીઓને દોન આલવાનું. હું પાછા પડો છો. આખા ગોમનો લિસ્ટ હોય લે લે લે. એ તો પણ અરે ગરીબ માંથી ગરીબે પચાસ રૂપિયા લખાયા છે મૂકતો. હા પણ લખાવશે પણ તમે આવું કા બોલો છો કે સ્ટેજ ઉપર કહી દો બધાનું પછી? આબરૂ ના જાય અમારી. તો પછી લખાવો. સી હા તો લખાવશે એ તો. ઓમાં મોટી મોટી ફારા છે ને. પણ આગેવાન થઈને તેજ ઉપર આવી મોટી મોટી ભાષણ આલવાની ફાડવાની. ના ના એ તો લખાવશે શાંતિ રાખો ને એટલે જે હોય ને થોડા લખાયા હોય તો સારું રે. ગોમની રીતે વ્યવહારમાં રવા રવાય. ભાઈ વાતો ના કરો હવે ગમમાં એમ કહું છું મમ્મા બાપાને જઈને કહું છું કે તમે મને લખાવો જે દોન લખાવો હોય બસ. લખાવાનું નહીં આલવાનું પછી. હા તો લખાઈને તાર પછી? કે છે હાલશે હાલશે. એ તો કે છે વાત. હવે હું વાત કરું છું હા મોર ફૂલ નહીં તો ફૂલની પોકળી દીકરીઓ માટે છે. Yeah. સમૂહ લગ્ન મોર તો લખાવ્યો છે ભાઈ. નહીં લખાય. લખાય ભાઈ. હારો હું જઈને કહું છું. હા આ ચોપડો ભરાઈ દઉં તો આમ લાગવું જો ગોમમાં કર્યું છે આયોજન. તાણ હું સમૂહ લગ્ન એટલે લગભગ 51 ઘડિયો છે. હે, બધું થઈ ગયું હા પણ આ મિનરલ નો ડાટા કોઈ નહીં મળ્યો છે. પાણીનો હે લખી નાખો મિનરલ મારા તરફથી. લખી દો. હવ હા, લખી દો. વાઘુજી મિનરલ મિનરલ વાઘુજી મિનરલ વેસાજી. મિનરલ વોટર ડોન. લ્યો. મારા પપ્પા તરફથી કરો બધું. હા હા એ તો થઈ ગયું. થોડું મેઠું લાવજે. એ તો હું વઘારમાં નાખી દે. વઘારમાં નાખી દે વઘારમાં નાખ. મારી માની છોકરાને ખાવા ઉપર મારી માની છોકરાને આમ ખાવા દેતા નહીં યાર. આ સરપંચ ના વાગલો બે મારી માની છોકર ઈઓના પાણ જવું પડશે અને ઈઓને પાઠ ભણાવો ને ઓને પાઠ ભણાવો. હું આવું છું. એ માન દીકરો બે ખાઈ લેજો શાંતિથી. હું આવું છું. હા તો લખાઈ લાવજો પૈસા. હજી તું કશે લખાઈને આવજો કે એ સરપંચ પાણ જવા દે. જો હાલ પૈસા દે ને એવું તો હેડું છે પાછા. પૂછ તો ટીના ચા પીવાનો એમના. એ તો જ્યાં જવા દો તો મેં કેમ મોય દે હું લાગ. સરપંચ હા જમત્યા લખાવું નહીં કોઈ ડોન. આખા ગોમને લખાયું. સરપંચ લખાવા જ આવ્યો છું ઓયા હોડો. ઓ કે અમે આ મોટું આયોજન કર્યું સમૂહનું. હા ગમતું નહીં ખું. ના ના સરપંચ સમ ના ગમે. સારું કોમ હોય ના ગમે. અને આ તો કુંવર જેનું કોમ છે સરપંચ. હા તે બોલો હેડો તમારે શું લખવું છે? હા શું લખવું કયો? આ મંડપનું શેમ છે કહું છું. મંડપનું માર થઈ ગયું એ તો. હા હા એ તો થઈ ગયું એ તો. અરે પણ સરપંચ તમને ખબર છે કે ગોમને ખબર છે કે મારા મંડપ છે તે હું આ દોન એ તો લખાવાનો હતો હા અને ખાલી કશું રૂપિયો મારે લેવાનો નતો. બરોબર છે. જે મારા મોણો આવું ને મંડપ રૂપા હા પેલે કરવા બંધવા બધું બંધવા. એને કાલે જે તમારે સમજીને પૈસા આલવાના હતા. આ વાત ખોટો ખર્ચો હું કા કરવો પડે એટલા કોમમાં ના આવે આપણે. એ વાત હાસી બધી છે પણ હારી રહ્યું ને ડાયરેક્ટ પૈસા કર્યું છે. હા? પેલા વાઘુજી નહીં હા ઈવન હાડું કીધું. હા ગુજી નહીં હોય ને આઢું કીધું. હા અને વધારે નહીં કીધું. હા 2,40,000 કીધા. છેલ્લા 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 2,40,000. કોઈ જોયા છે 2,40,000 મંડપ કોઈ ઓર્ડર હાલે. વધારે કહેતા હતા
પણ કે મારા હાડું છે ને તે થોડા ઓછા કરે. ઓછા નહીં વધારે વધ્યા છે સરપંચ. હા. આ તો આટલામાં તો આખા ઓર્ડરમાં તો આખું ગામ જેટલું મંડપ બંધો ને એટલો બંધાય. ઠીક છે તાણ એ તો ચીટર છે વાઘું તો બીજું તાણ હું તમને નતો કહેવાનો ને તમને શી ખબર નથી કે મેઠાનું મંડપ છે તો આપણે એને જ બોલાવીએ. વાત હાસી પણ આ તો એરા કે મારે બધે ઓળખોન છે કે આ જોન તે મારા આઈટના બધે બેઠક ખરી ને તે કે મારે હગા માલું પણ આપણા 2,40,000 બચો ના બસ હા બસ એટલા કોમમાં ના આવત આ કોમમાં કોઈક લેવા જ સમૂહમાં વાત હાસી પણ અમુક એ અજમેરજી ના છે. યા અજમેરજી અજમેરજી મારે ફોન કરવો પડશે. હા હા આટલામાં ના હોય કશું ના હોય આ બધું તાણે તમે એ ધ્યાન નહીં રાખતા. ચલો ભાઈ સરપંચ આવો આ અરે ભાઈ શું છે પેલો વાઘુ? કેમ હા વાઘુનું કોમ છે નાટક કરે છે. અલ્યા ઈ મોહનો નાટક કરવાનો. તમે સમૂહ લગ્ન નું બધું કમ્પ્લીટ કર્યું છે યા તો એને મારા છોકરાને શું કહેવાનું આવે છે? એ તારો બાપો લખાવતો નહીં ને તારા બાપાનું સ્ટેજ ઉપર હું એલાઉન્સ કરી નાખું એને કશું કર્યું નહીં એને દોન આલ્યું નહીં. અરે જેના પણ હોય એ હાલે ના હોય એ ના હાલે. સાચી વાત છે. વાત હાસી તો પણ એને શું કહેવાનું આવે તમારા છોકરાને? ઘરમાં ઝઘડા ગલાવે છે મારા. પણ આમ ગોમનું આયોજન કર્યું છે તે લખાવું પડે કે તમારે પણ લખાવાની વાત શું છે? મારા ઘરમાં મારા બાયડી અને મારા છોકરો બે મને જેમ તેમ બોલે છે. એ ડોશી મને અત્યારે હાલ કેટલું બોલી ગઈ. અલ્યા વાત હાસી તે વાઘુજી એમને રીતે એમને લખાયું લ્યો મિનરલ વોટર પોણી ઇવન તરફથી લ્યો બોલો બધું એને શું લખાયું છે? પોણી બસ. બધું એમના તરફથી પોણી સસ્તામ પોણી બસ ખાલી પોણી. હા? અલ્યા પોણી તો ટેન્કર પેલા અજમેર લાવી ભરાયું હોય તો ટેન્કર આવ્યું છે આખું. 1000 રૂપિયાનું 2000 નું ટેન્કર આવે મિનરલ 500,000 નું થાય. એમાં તો જેટલો જાહ લે હશે તમને છે મગજ નહીં કઈ ચીટર છે. એક કામ કરો કશું હતું મારી માની છોકરાને સીટર તો હોય હે. પણ હું એનાથી દોઢો છું. લખો પોસ કોથળા ઘઉં લખો. હા શું પોચ કોથળા ઘઉં લખો મારા ઘેરથી. જે લખાવું છે કોમ વાળા તો લખવું જ પડે કે હું છે. એ પૂળીઓ ને બુળીઓ ને વધન તો રોટલીઓ બનાવી દેજો. પોચ કોથળા ઘઉં કરી દો. ઘઉં મારી માની છોકરાને પૈસા માંથી કાઢી લે છે પણ ચીટર છે. આ દોણો માંથી હું લઈ જશે. સાચી વાત છે. બરોબર છે. ભાઈ અને હું કહું છું આપણા મંડપ સમૂહ લગ્ન નો બંધે કેટલો થાય આમ ખર્ચો કેટલો થાય અંદાજિત કહેજો. હા કરશો ખર્ચો જેટલો થાય આપણા આખા ગામમાં બંધે આપણા સમૂહ લગ્નમાં અંદાજિત કેટલો ખર્ચો થાય મંડપનો થાય તમારા વિચાર પ્રમાણે કેટલો થાય? 70,000 જેવો થાય. હું 70,000 તા? હવે તો 240 કીધું છે 2,40,000 કોને? વાહ ગુને વાઘુજી. અને એને સેટિંગ કર્યું છે એમ? એના હાડું પણ સેટિંગ કર્યું છે રે. અલ્યા ખવ મંતર છે. હું તમને કહું છું ખવ મંતર છે. પણ એને બધી ઓળખવાનો છે બેઠકો બધા મોટા પણ મોટા આ રહ્યા ને આખા ગામનો મંડપ વધી એટલા નહીં મંડપ આપણા ગામમાં. એટલે હું સંભાળ્યું એમને કીધું પેલું એન્ટ્રી ને મારી વાત સાંભળો એના તમે હાડું- કેટલા લેવો કહેજો મને. હું તો કશું નહીં ખાલી મારે તો જે આપણે મોણસ આવો ને જે મજૂરી કરે ને હા મંડપ રૂપ અહીં ઓને લાવવાના છે ખાલી પૈસા બીજું કશું કરવાનું નહીં મફતમાં સેવામાં. તો એ કેન્સલ કરી નાખો. કશું વાંધો નહીં રહ્યો કેન્સલ કર્યું રે બસ એ મેઠો કોઈ ના હાડું હોના નહીં ઝૂલ્યો છે મંડપ ને હું એમ બે કહું ચાલી છું, 2,40,000 એટલે હું છા. તો એટલામાં તો આખા ગામને નહીં આજુબાજુ જેટલો ગામ ને એટલો મંડપ બંધ થઈ જાય. કશું વાંધો નહીં કશું તમારું શું ફરી ગયું છે? હોનાના થોપલા ઊભા કરવાનો છે. હાડ હેડ એ તો વાઘુન પછી જોઈ લે ના એનો હાડું કોઈ હોનાના થોપલા ઉભો કરવાનો છે તે હા. 2,40,000 કહે છે. અલ્યા આ તો ભાઈ ગોમનું એ બધું પણ આ રહ્યા ને દાતા થાય છે તો તમને શું વાંધો છે? એ cancel એટલે નાખો. કઈ નાશ્યું હું ઈવા હા ના ભાઈ અરે છે ને એ વાઘુના વશે પાળે છે રેડ બીજું કોઈ નહીં ઈઓની વશે પાળો ખબર છે એ કે એમ જ કરો છો તમે. નાટક ના કરતા મારી માની છોકરીને કે હું પછી કોઈને નહીં છોડું. છોડ્યો તોડી નાખજો. ઘઉં લઈ જાઉં ને તે આવો શકલો લઈને આવજો. હાર સકડો લઈને ઘઉં હા લઈ તમે જી આવો ને મારો મંડપ આવશે. હા. હું કીધું 2 પૈસા બચશે તો કોમમાં બીજા વર્ષે કોમમાં આવશે. કશું સમૂહ વાંધો નહીં, લગ્નમાં, તમ તાર. તાણે. મેઠા. હા તો સરપંચ તમે બે. એક કામ કર હેડ. એમ મારી માની છોકરી વાઘુના ઘેર જાઉં છું.
મને પોરે થોડું શક પડ્યો તો કારો ચીટર છે પણ જતો કરે તો એટલે તો પણ આ દર વર્ષે તો નહીં જવા દેવાનો એને. શેઠથી ચીટર છે. અને કુંવાશીઓનો પૈસા ખાઈ જાય ચાલે તાણ હે? અમુક તમે આ તો દાતા બન્યા 2,40,000 નો મંડપ શો હોય શું હોય કદી જિંદગીમાં ના હોય એના ઘેર લ્યો. જવું હેડજો અલ્યા પોપટલાલ આવો બોલો સરપંચ આ તમાર બાજુમાં જ આવતો તો ઘેર ચાલ આ મારે પેલા કરવા ભાઈ ડોન આલ્યું છે ને ઘઉં હા કે કહું ભરી આવું કે સકરાપ હાલ રાખો હતા તો મારે કોમ છે હે? કોમ છે હતા અલ્યા પણ મારું નહીં હા આખા ગામનું સમૂહ લગ્નનું હે ને ઈનું છે આપવું જ પડશે હાલ અલ્યા આવા કોમમાં ના આવો તાન શ્યામાં આવશો હાલ હેળો તાર હેળો જઈને આવતા હેળો તાન હા તો ઊંઘી રહ્યો. એ ઉઠ ઊભો થા હેડ આવો બેઠા બે કરવા ભાઈ આવો આયા ને એ આયા પણ તો અગન તેજ તૈયાર થઈ ગયું છે હેડ કેક બની ગયું તા તેજ બની ગયું છે ને કણ તારે એલાઉન્સ કરવાનું છે ને માઇકમાં બોલવાનું છે કે કળવા ભાઈ કોઈ દોન આલ્યું નહીં હેડ ફટાફટ હેડ ઊભો થા સમજણ પડતી નહીં હું બોલો સાવ ઊભો થા આને તો કણ હેડ તેજ બની ગયું હું કઈ એલાઉન્સ કરું જ પણ ના તમારે સમૂહ લગ્નમાં તારે બોલવાનું છે ને ના બોલાય તું અલ્યા ગોમ પછી તારે બોલવાનું છે કે કળવા ભાઈ મુદું કોઈ નોમ દોન આલ્યું નહીં ના બોલાય એવું બોલાતું હા બેઠા બેહો આ બધા તો મારા છોકરાને સમ તને નાટક કર્યો છે મારા છોકરાને સમ કીધું તાને છોકરાને તો નહીં કીધું હું ઉપરથી એવું કીધું કે ભાઈ કરવા બધું મોન સન્માન જાળવવાનું તો ઘરમાં ઝઘડા કરાવે છે કળવાભાઈ મારા કીધું છોકરાને મને કીધું કીધું આ બહુ બનેલો છે ચીટર છે નહીં કીધું યાર આ ઓમ નહીં મોના હા? આ ઓમ નહીં મોના લે ઉભા કળવાભાઈ 2 મિનિટ ઉભા તમારી વાત હાલ રવા દો ના લઈ દો બધું બંધો તો બળજો ને તને બંધો છે કળવાભાઈ 2 મિનિટ હેડ નહીં બોલ્યો એવું યાર 2 મિનિટ ઉભા રહો મારા મારા ઘેર લઈ લેવાનું હા લઈ જઈએ પણ મારા વાત કરવી છે કહું છું અજમેલજીને ફોન કરજી તાર હાટું છે ને એ મંડપ ઈવાનો કર્યો છે મંડપ ઈવાનો એ તો કર્યો કેટલામ કર્યો છે હા હું કહું 2 મિનિટ સમર્થમાં ઈરાગા હતા જે આ ફોન પર એ ઉઠાવજી કર ફોન કર હું કહું ઉપર તું નહીં કરું બોલ મને ખબર છે સોર છે એટલે શાનો ફોન કરું તું ચોર છે આ તો ચોર છે અજમેલજી નો મારા પાસે નંબર છે અમે સમૂહ લગ્ન ના નોમો મારી માની છોકરાને પેલી દીકરીઓના પૈસા એ ખાઈ તો હા ઉભા રહો 2 તો મિનિટ ખાધા છે યાર અજમેલજી મારા ભાઈબંધ જ છો એ મંડપ વાળા છે ને હું એ મંડપ મારા વાળો. હાટું જ છે કે હા એટલે મારા ભાઈબંધ છે તમારા હાડું પછી તમારો તો કોન્ટેક્ટ હશે કે મંડપ ઓહો. મંડપ વાળાનો કરો બેહો સામેલું શાની વાત હલો બોલો બેટાજી શું કરો છો અજમેલજી કોઈ ના ઓર્ડર હતો તે ઓર્ડરમાં હતો છે બાજુ એ આ બાજુ વિસનગર બાજુ એવું છે એટલે કહું છું આપણા અમારા ગામમાં જે મંડપનો ઓર્ડર તમને આલ્યો છે આ લીધો છે ને આપણો ભાઈ ઓહો એ આપણે લાખ રૂપિયામાં કર્યો છે ને વાઘુજીની વાત થઈ છે ને? હા 2 મિનિટ ચાલો કેટલામાં લાખ રૂપિયામાં લાખ રૂપિયા કરે છે હા લાખ રૂપિયામાં તારે સમૂહના તો વધારે શું લે યાર કશો વાંધો નહીં હો અરે અરે, આજે હોભળો, વાઘુજી બોલ હોભળો હા એ ઓર્ડર મારા કરવાનું કારણ કે અમારા ગામની કુંવાસીઓ કરી ગઈ દીકરીઓ તો એ 250,000 એટલે કહું છું અમે હું બંધી દઉં મંડપ હો એ કશું વાંધો નહીં હા તમારે બીજે શું સેટિંગ જ કરી દેજો કેન્સલ રાખો એ હા હા મારો બેટો અજમેલજી મને એમ કીધું કે 1 લાખમાં રાખ્યો છે અને તું કીધું 2 લાખ 40 કર્યો છે તો 1 લાખ ને 40,000 ગાલવાના છો કે એક કટ પડઘો પડે છે ઓછું સંભળવાનું છે હા, અરે હા, હા. આગળ ભાઈ હા? અલે એ, આ તો હારું છે ચોપડી વસી આવી નહીં કે હાલ હલો ભાઈ 2 મિનિટ ઉભા રહો છે તેને એને ખબર છે નહીં પર આ તું આવા ચીટર વિદ્યા કરી છે અને આવા આ કટકી હો કે છે મેં હું શું બોલ્યું છું કશું યાર હું બોલ્યો નહીં પણ કોઈ જોઈશે નું કરવાનું હેડ. હજુ તો- કાણ? ઊભો થા કમળા થઉ ઊભો થઈ એ જા તો હે મને આવતા વર્ષ તમે કર્યું ને સમૂહ એ દાડે મને ખબર હતી એ હું લઈ દઉં છું કણે એડવાન્સ તારે હેડ. હેડો બેટા હેડ. હેડ, હેડ. આગળ જા ચોર છે ચીટર છે સમૂહ ના પૈસા આગળ રોડ ઓ આગળ આગળ બાપા આ કરવાજીએ ઘઉં બોલ્યા ને તે સારું કર્યું કારણ કે કોઈ દાતા હતો નહીં અમે ના અમે તાને પહેલાથી તો બોરિયા મળો હે વાપરાય એટલે વાપરશું ને પછી પોર માટે લસી દેવું હો એ તો એવું જ હોય કે તાન ચોકો પાડ હ ટીના અલ્યા ટીના બારાય નહીં સરપંચ આવો હો આયા પોપટલા હો તું ધોન લેવા તો ઘેર આયા માં બહાર આવજો
શું ડોન લેવા તો ઘેર આયા તો તારા બાપાને કીધું છે કે લખાવો આવો સરપંચ યા આયા કોણી આલી હું તો એ ખાસું દોન આવ્યું નહીં આવ્યું હા ખાસું દોન આવ્યું આપણા ગામમાં દોન તો કરવા વાળા ઘણું કરીશી યા લો સરપંચ લખાઈ દે તાર જેટલું લખાવું એટલું પણ મારા પાસે શું પૈસા છે મારા બાપાને કીધું છો મોનું છે તાર બાપા જોડેથી લઈને પછી આખું પાછું કરીએ લખાઈ દે કે એ ના લ્યો ખોટી આબરૂ જાય ગમમાં ખબર પડે છે બાપા દે તારા બાપા ટીના હા ઓય આવજે ભાઈ બોલો બોલો સરપંચ બોલો શકરો આવશે હોયથી શકરો ચક્રો તો આવશે શું કહો અથાઈનું કાલ આબો આવશે પણ આ બાજુ રસ્તો નહીં ખુલ્લો છે સરપંચ બંધ આ બાજુ ના ના આટલા ઊંડી આવશે આટલા ઊંડી આવશે ને કમ્પ્લીટ છે ને રસ્તો આવશે હાચી તાર બાપાએ ઘઉં લખાયા છે ને ડોન તે ભરવાના બહુ લખાય છે યા ઘઉં કેટલા? પોસ કૂતરા પોત હા? મોરી પોસ હા સરપંચ પોચ કોથળા હોય એક કોથળો લખાઈએ તોય અમારું પૂરું થાય એવું નહીં પોચ કોથળા તો ગૌ થયા છે પણ લખાઈ ગયું અમું પણ સફરમાં ખાવાનું હું એ તો હું કરું લે હા તમારે જાણ. બાપા આમ ના તો- ખાવા પડે ગોમમાં બોર્ડ મારી દીધું ડેરી હા તાણ વાહ થઈ જઈ કે કરવા ભાઈઓ લખાયા પોસ કોતરા વાહ પોસ કરવાની કોતરા એમ કરીને વાહ થઈ ગયું ગોમમાં ચો જાય ટીના હું આપણો બોલ ફૂટતો અલ્યા મૂર્ખા હું શોખન ભૂખવા જો આખા ગામમાં ખાવા પડી છે ને આમાં હું ભૂંખવાનું યા પણ ભૂખી કાઢું બોર્ડ લખ્યો તો ભૂખી કાઢું હું ફરમોય બનાવી દીધો કંકુતરીનો હા તાણ પોસી કંકુતરી યા. ખાવા માટે પોચ હજાર લખાઈ દઈએ પોચ કોથળા ઘઉં વાલેમાં નહીં પૂરતા પછી અમે શું ખાઈશું આખી સીઝન કેમ નહીં જશે અમારે આખું વરસ હાચી, બધી એ વાત હાચી. પણ અમુ લખાઈ દીધું છે ફરમા મેં બનાવવા હાલ દીધું કંકુતરી અમુ આબરૂ નો સવાલ છે મારે લેવું પડે બાપાનો ઠેકાણો છે કોઈ લગીને જોજો અવળો યા. કામ કરીને બે અવળો કામ કરીને બે હોય તો અરે હાલો બેહું છું પણ સરપંચ યા. તો પટ્ટી મારીને તો તારા સોડિયો તોડી નાખશું હા લાવ લે ધોકો એક બીજો ગળો ધોકો ના હોય તો મેઠા લઈ કણ આગળ ઉભા રહો હા પાછું શું કર્યું તમે ડખો બોધવાનો છે ને સમ ચમ વળી નાટક કર્યો છે. બોધવાના ને ગોમ બહાર કાઢવાનો છે ને તમે આ હું નવો નવો નાટક લઈને આવો છો હું કા બોલો છો મને એ ડખા સોળો તમે હું ડખો કરીને બેઠા હો? મારા જે સાહેબ તને કહું છું હા ના તો ભલો મોણસ સમૂહ લગન નો મોટું ભલો માણસ સારો એમ ભલો હારો છે એમ જેટલો હારો જેટલો ખોટો છે સમૂહ લગન થાય ને મંડપ બંધાય ને તેજ ઉપર મને પહેલો ઊભું કરી નાખીશું વાહ અને- વાહ કરવા હવે વાવા કરવાનું મારા પોચ કોથળા ઘઉં અને શું કહેતો તો વાહ વાહ તો હું ઘેર કઈ આવ્યો હા અલે ઉભો રહો કળવા ભાઈ રવા દે મારી વાત સાંભળો સોરી. સરપંચ મારી વાત સાંભળો યા. તમે આપણે પેલો ઓર્ડર આલ્યો છે મંડપનો હા એ પૂછજો શું છે શેવ છે ભાઈ મંડપનો કોને order? આલ્યો છે હા? કોને આલ્યો વાઘુજી હા તો પૂછો કેટલા કર્યા છે 240 નહીં વાત છે પણ 2,40,000 એ તો કીધું એ ને પેલો એ ઈવોને હાટું છે ને ઈવોને મેં ફોન કર્યો હા. ઈવોને મને શું કી ખબર છે હા. એ ઓર્ડર કી લાખ રૂપિયાનો છે તારી એટલે વધ્યા છે એટલા ઉપર 140 આ 1,40,000 ગાબલો કરી જાય લે આ 1,40,000 શું ઘાલવાના છે હા એ મંડપ ની તો વાત છોડ આ રહોડાનું આલ્યું છે એ કેટલામાં આલ્યું છે એ ઈમાં હે કોક યા? ઈમાં કોક હે. હા શું બોલ 2 લાખ તારી 2 લાખ રૂપિયા શું હતા છે ફોન કરજો ફોન ફોન કર ફોન કરો એ હાલો જીવન ફોન કર ફોન કર ના રૂબરૂ આપો કરો રૂબરૂ બતાવો આપણે છે ને રૂબરૂ ફોન કરો એને તું એમ એ નહીં રહોડાવાળાને ફોન કરો એ ભાઈને ફોન કરો સંજુ લખી સંજુ સંજુ. હા કરો સરપંચ કરો ઉભા, ring જાય છે. સ્પીકર કોણ બધા વાપરી હા 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 સ્પીકર કરો એટલે દૂધ ને પાણી નું પાણી થઈ જાય હાલો બોલો બાબુજી વાઘુજી નહીં બોલતા સરપંચ બોલું છું ગટુજી હા હા બોલો બોલો સરપંચ આજે આપણે સમૂહ નું આયોજન કર્યું છે ને હા એ તો ઓર્ડર આવ્યો હતો ને બાબુજીને એટલે કેટલામાં આલ્યું છે ઓર્ડર ઓર્ડર 80,000 માં હાલો. એ 80 હોય જેટલો બોલવાનું 1,95,000 લાખ બોલ્યા હા હારો 2,05,000 ઓછા 1,95,000 મારા મને 1,95,000 બોલ્યા આ બધું હોત દતેંગાદ રહેશે ખાવા હું બે તમારે શાક ખાવું. પેટી દબાવવાનું કર્યું આયોજન છે તો પોરા 2 લાખ ખાઈ ગયો તમને ખબર પડી છે અઢું મિલી છે ભલા મોણા હું તો તમોન આ બધું કહું બેઠક છે હારા મોણા ધારીને તમોન આ બધું આયોજન આલ્યું અને તમે અંદર જ ખાવાનું કર્યું આલવાની તો વાત સોય રહી એમનું સીટર સર હું તમને કહો છો તમે કહો
આ નાટક કઈને બેઠો શું કરવાનું મારે કશો વાંધો નહીં કરવા ભાઈ નો એ રસ્તો થા વાઘુબા આ કુવાસીના પૈસા ખાઈને તમે શું કરશો યા. સુખી થાઓ ગોળ માકું ભેગું થઈને આવો સરસ મજાનું શીળા આયોજન પડશી કરે છે. શીળા પ્લાસ્ટિક ના શીળા પડશી ભલે પોસ્ટ પછી ના લે પણ આવું શું કરવાના આવે છે તાણ આ સ્ટેજ ઉપર તો આવ્યો કે સ્ટેજ ઉપર નહીં અમુક તું એક કોમ કર આ સમૂહ લગ્ન નું આયોજન થાય તારા મોઢું બતાવાય નહીં હબાનું પોતા પૂરું થાય પછી આવજો હા, સરપંચ. અને જે તારા ઘેર સુલો રોધીન ખાજી હા, એ બરોબર, હબાનું એ બરોબર ઉપર. છે. કાઢો લે ટકો મોડી હેડો, હેડો, હેડો. ત્યાંથી હેડો. સુનો રોધી ખાવું હાલો વળી. ગેસ રોધીને બાટલો સરપંચ. આવે. વાહ, ગોમો. બેઠજો છે બીજે છો ઓને છો ગોટાળા નહીં માર્યા નકર બધું બફાઈ જશે બે ગાડી તું ને બીજું હું ગોટાળા હવે બીજે શું જવાનું ફરી છે આવો, હજી કહું છું તમે ફરી આવો 5000 આલજો. ઓહો, ઉપાડો ઉપાડો 5000 નું કહું તારે સરપંચ અમારા 5000 ના એક લખો. 5000 અરે નહીં. પોચ કોથળા ઘઉં તો લખાયા છે અહીં હા, આપણે યાર. એવું ખાઈશું. લે લે સકડું લાવીએ ને ભરવાનું તમે છે. ભાડે જતા ઘરે કે આપણે પેલા કોથળા ભરી દઈએ હા. પેલું તમે એક કામ કરો હાવંડીબાઈ ની વાડી મેલો હું સકડું બોલાવતો હવે સરપંચ હા, એટલા જ ગૌ બોલાવતા સંભાળો. હતા તારે એ સકડું મારે કશું નહીં જોવાનું આ લખાઈ ગયું એકવાર ચોપડામાં. ડાલુ હતું ડાલુ પેલા દિનના યા. ડાલુ ડાલુ લેતા લે, હા, તાવ. આવું લે, હેડો. લે. તો પૈસા આલ દેવું હા. આવા વહીવટ મને આલો હો વહીવટ તો વાત હાસી તમને નહીં મારે જ હું હેન્ડલિંગ ના ના હું થોડું થોડું કર્યું લ્યો. કારણ કે હોમલ્યો મોણો હાસો છે પણ આ અંદર પેટે ખોઈ હા, એ ના અમે નહીં તારે. ખાઈએ લાવો તો રોટલી. ડાલો બોલાવ લાવો લટચી જઈએ પાર આવે. ઘઉં તો બધા ભરાઈ દીધા. લે ટૂંપો ખાઈ જા ચોકન પણ પૈસા લખાવો કે ઘઉં લખાય તો તને બસ. મારી માની છોકન બસ માન દીકરો બે બસ લખાવો 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 લખાઈ દીધું લે આમાં આલુ પડશે કા કોસ કોતરા ગૌ લખાય છે તે વાતો ને શું છે કાલથી છે ને માં એકલું શાક જ બનાય રોટલો બોટલો બનાવવાનો જ નહીં મારા બેટા બે જણા તમે મને એમ કહો છો કે લખાવો માં મારે આબરૂ જાય છે પૈસા ના લખાવાય તો 100 રૂપિયા હતા મારા પાસે લખાવું દોણા હું ખાવું ખાર છેલો ધક્કો ખાન બગાવો ખા તમે ખો તા લુખા રોટલા આ પેલા- લુખા રોટલા છે. આ લુખું શાક બસ ગમે લે ખાઈ દીધું છે પેલો એ લખાઈ દીધું છે આપણે કેમ લખાવતા નહીં એકલો ચાવ કાળી કરી. આ લખાઈ દીધું એ પોચ કોથરા હમણાં પેલો શકરો આવે ને એટલે ભરવાના હા તો ભરાઈ દો. ઘરમાં સામાન પડે એ ભરાઈ દો પાર છે એ આવે. ભરાવું છે ને એ ભરાવું છે. અરે મને છોકરાને બસ લખાવો લખાવો કંકોળો લખાવો તારા આધાર કાર્ડમાં લોમ લખાય ને તું એ તારા રેશન કાર્ડમાં લોમ લખાય શરમ વગરના તો નાટક કરીશ તે બસ કોકનું વાપરીને આવી જા ફટ લઈને ફટ પૈસા અલે લખાવાના કોક તો બોલ પણ પૈસા લખાવાનું કીધું તું તમને તે લખાયા હોત તો તાર તું કમાતો હતો લખાયા હોત તો મારા 500 રૂપિયા હતા તે હું લખાવું એ પોસ કોથળા પડ્યા ને એમને એમ ડાલુ ભરી આલજો પાછો